રાજકોટ એમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને એમ્સ મહિલા સિક્યુરિટી ગાર્ડ દર્દીના પરિવારજનો પર માર માર્યો હોવાની વાત સામે આવી છે. માર કેમ માર્યો તેનું કારણ અકબંધ છે અને સમગ્ર ઘટના ગાંધીગ્રામ પોલીસ સિક્યુરિટીની વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજકોટની એમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એમ્સના સિક્યુરિટી પોતાને ડોન સમજતા હોય તે રીતે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ દર્દીના સગાએ કર્યો છે. તો બબાલ થતા રોડ પર લોકોના ટોળા ભેગા થયા હતા અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે એમજી સોલંકી મહિલા ગાર્ડ માર માર્યો હોવાની વાત સામે આવી છે. સમગ્ર મામલો પહોંચ્યો ગાંધીગ્રામ પોલીસ મથકે અને ભોગ બનનાર એમ્સ સિક્યુરિટીની મહિલાઓ વિરુદ્ધ આપી છે પોલીસ ફરિયાદ. સિક્યુરિટી છે, મારો મોબાઈલ મારા હાથમાંથી ખેંચે છે અને રીઝન એ છે કે અહીંયા ડાબી સાઈડના રોડ ઉપર કાર પાર્કિંગ છે, પાર્કિંગ ખાલી છે અને મારે પાર્કિંગ નથી થવા દેતો અને મારો મોબાઈલ ખેંચવામાં આવે છે. મારો મોબાઈલ ખેંચવાનો રાઈટ નથી બેન. તમને તમારે મારો વિડિયો ઉતારવાનો રાઈટ નથી. તમે મને મેં તમને કેમ બોલાવ્યા? તમે મોબાઈલ લેવા આવ્યા? મેં નથી બોલાવ્યા તમને. અમે તો જતા હતા. તમે કેમ મોબાઈલ લેવા આવ્યા? વિડિયો કેમ ઉતારો? તમે મોબાઈલ લેવા આવ્યા મારો. તમે આવી કીધું એ બેન ખોટું ન બોલો. કહેવા આવું છું કે ફોન મૂકી દો. કેમ શું કામ ફોન મૂકી દઉં? વિડિયો ઉતારવાની ગમે એની સ્વતંત્રતા છે. રોડ ઉપર પાર્ક નથી કરવા દેતા ને અહીંયા એમના ડોક્ટરની કાર બધી પાર્ક છે. ઇવન અહીંયા રિક્ષા પાર્ક છે. રિક્ષા એમને નડતી નથી અને મારું 10 મિનિટ એમને એક્ટિવા મારું ફોર્સથી લેવડાવ્યું છે અને પછી મને એવું કીધું છે કે તમારો મોબાઈલ આપો, વિડીયો ડિલીટ કરશો, બાકી તમને મૂકશું નહીં. એ મારી જોડે હાથાપાઈ થઈ છે અને મને એવું કીધું છે કે મેં પોલીસને બોલાવી છે ને કેસ કરી છે. આ રીતે છે એમ્સનો સ્ટાફ. અહીંયા એમને આ કાર નડતી નથી મેઇન રોડ ઉપર, અહીંયા રિક્ષા નથી નડતી અને મારું 10 મિનિટ એક્ટિવા ડાયડું છે એમને. આ લોકોએ મારો ફોન જઈતો હતો છતાં સાહેબ આવ્યા છે જાડેજા ભગીરથ સાહેબ, એને એમ્સ વાળાને એમ નથી કીધું કે મારો મોબાઈલ શું કામ લઈ લીધો તો. આ લોકોએ પોલીસ વાળે આવીને એમની રજૂઆત સાંભળી છે, અમારી રજૂઆત નથી સાંભળી સાહેબે અને મારો મોબાઈલ ઝડપી લીધો તો એમ્સના સ્ટાફે, છતાંય સાહેબે પૂછ્યું નથી કે બેનનો મોબાઈલ કેમ જઈતો હતો અને મેટર શું હતી. સાહેબ એવું કહે છે કે મને જેને ફોન કર્યો એની જ રજૂઆત હું સાંભળું, બેન તમારી રજૂઆત હું ન સાંભળું. પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયો હોવાની વાત સામે આવી છે અને વાત એટલી વણસી ગઈ કે ફરજ પર હાજર રહેલા મહિલા સિક્યુરિટીએ દર્દીના સગાને મારવાનું શરૂ કરી દીધું હતું અને અન્ય હોસ્પિટલમાં રહેલા દર્દીના સગાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલમાં મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો છે અને ભોગ બનનાર વ્યક્તિએ મહિલા સિક્યુરિટી ગાર્ડ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.